છોકરાઓ બાપા બોરો બોરો લેતા આટલું હુટલું પડી રહ્યું બગરા છે બીજું ઘેર ભરી ગયા પણ આ થોડું રહી ગયું બગાડવું નહીં વરસાદ રાતે આવ્યો છે તે પણ હુકા દે આજનો દવા ભરી દેવું કાલ બાદ હવે કાલ બાલ મિલક કથા લાવી દેજે પતી જાય તો આટલું ભરીને ઘેર જતા રહી તરકાન મજૂરી કરવાની નહીં તારા એ વાત તો સાચી અને ઝાડ જો કે કેવી થઈ જાય આપણે ઝાડ મસ્ત થઈ છે નેકલી દે બાપા ઝાડ તો મસ્ત ઝાડ થઈ જાય અને તરકાન મજૂરી કરવાની નહીં હું મજૂર લાવી દઉં બઠાઈ દો તરકાનું જોઈ ફરવાનું નહીં એ તમ આવવાનું નહીં ઊંઘી જે હું તો તરકાનો છું હા ઉનાળામાં નહીં કરવાનું તો શિયાળો ચોમાહું કોમ કરવું હોય જે કરવું હોય એ કરજે અને તરકા નહીં ઉનાળામાં મજૂરી કરવાની નહીં કોઈ વાંધો નહીં આબુ જ નહીં તમે બાપા ઘેર જોઈ ને બાપા માગો અલે ભાઈબંધ મારા ભાઈબંધ બોલ ને હેતરનું કામ કરતો હતો હેતરનું કામ અરે હું અત્યારે નીકળ્યો તો મારા ભાઈબંધને મળતો જઉં એવું હતું અને દેખાતા નહીં તમે તો હમણાંથી તો હવે હું વિદેશ નહીં રખડતા મેં તો બાપો બધા એવું છે હા જલસા મોજ કરીએ છીએ તમાર જલસા તમારે હેતરનું કામ કરીએ છીએ એવું છે એવું તો મારા અંગાથી હેડ તું મારા અંગાથી મારા ભાઈ હેતરનું કોણ કરો બાપાને આપણે મજૂર કરાવશું મજૂરીથી કરાવશું બધું મારા બાપો અરે બોલાવો બાપા આવજો કોણ આવી જાય લે વળી પાછું આ જોવા કોણ આવી જાય અરે બાપુ ઓળખ્યો આ કનો બાબુ છે તે ઓળખો લાગ ને ઓળખતા કનો બાબુ ઓળખ્યો ના પણ મીધો ના ઓળખ્યો બા તમે મને ભૂલી ગયા ઓય અમે વૈકન જોંબો ખાતા પેલા નાગજીબેન બાબુ વડાબા છોકરા પેલો આબો ખબર તમે શેવ હેરાન કરતો હતો ઓળખ્યો હારી રીતે ખોટી લઈને આવો કે એમ બેરે પાડે એટલે તઈ બોગા પાડતા તો બહુ એ રોંગ કરતો ખણો જ ના રહેતો પેલા ખબર જોબમ બહુ ખાતા છોકરા શું કરે છે હું તમે વિદેશ નહીં જતા રહે વિદેશ જતા આ તો બહાર રહો છો ને આ તો હોય ના રસ્તા નીકળ્યો તો મુકો મારો ભાઈબંધ હાળું હોય નેડી યાદ આવી ગયું મારા ભાઈબંધ નો મળતો નોકરી કરું કોઈ નોકરી કરું છું ધંધા આપણે જલસા છે હાલ તો એવું છે હા 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 ઘેર સાઈડ લઈ લેડો તા હે ઘેર મહેમાન ગતિ ખાઈ પીને જાય શાંતિથી બે થોડી ચાબા પડી હું તમારા પહાડ જ આવ્યો છું સ્પેશિયલ મળીને જઉં મારા હા ઘેર હેડો અમારા ભાઈબંધ ઘણા દારે મળે છે ને ઘણા ભાઈબંધ મળ્યા પણ તારા જેવો નહીં ખુશ તમારા ભાઈબંધ આજ તો ખરી તારા ભાઈબંધ હું બાઈક લઈ લઉં બાઈક લેતો તારા ભાઈ બનાવે રસ પૂરી એ બધું બને ખવડાવજે પાછું તે રસ તો હું લઈ આવ્યો હતો આ બધું લઈ આય માને કહી દે પૂરી બનાવી દીધો હા બાઈક પર બેસી રતન બાપા બાઈક પર બેસી દો હું પાછળ વચ્ચે બેસી દઉં તે પાછળ છોકરા ઓ ફાવશે એવું છે હા બાઈક બાદ 9 લાખ લાગે તમને પાયલોટ થઈ ગયો છું પર આઈ ના પાછો પાયલોટ થઈ ગયો છું હા બેટાને કોમ કમ્પ્લીટ તો પાછું હા બેટા કચરો વાળી પેલો વાહન બહાર ખાઈને મેલ્યો છે એ જોઈ નાખજો બાપા કચરો વાળી વાહન નહીં કાઢું अब પછી મારા દોસ્તો રીતભાઈ ઘેર ચમ બેટા કોમ છે આવા ખરા તડકાન જો છે કોમ છે ફરવા જવાનું બેહન હોદનાપુરનો જજે શાંતિથી હું આંડે કાઢું વાહન ગઈ પણ પછી ત્યો જા મામલે કાંગો વાહન ગાડવાનું બહુ તકલીફ પડે વાહન બાપા પહેણાવતા નહીં લાય બેટા તું ગયો લાય હું પકડી રાખો આ રેતમાં છો મેલે પાવ લાય લે બાપા પકડજો હું ગઈ કાઢું ફટફટ ગઈ નાખે આ તડકાન દોખ્યું એક તો ઊભું એ રવાતું નહીં લે બાપા હવે તમે નીકળી જાઓ અને આ કોણ ગશે પછી એ તો આઈને કહું છું એવું તો છે એવું કોમ છે તારાથી મને જવા દો હાર તો આ ચોક સાઈડમાં મેલ દે ના એ તો આ કૂતરો બગાડ છે હો હાર જલ્દી આવજે પાવ જઈનું અરે કીધું અધિકારજો પાછા હારું યાર બનાવી દઉં કો હો હા શાંતિ છે બસ જલસા છે આ ઝોમ્બા નેચર આપણા જોબુ જેવો ખાતા જો આ જોંબા તો બહુ જોંબો પર ખાધો બહુ ઝોમ્બાને ચેવા રમતા આપણે તો તો સુપર સરતા ને લાવતા ને જોબો નેચે થઈ જતો તને ખબર છે વાત સાચી જબ્બર ખાતા ના અળામળા તો કેટલી કરતા આમ પેલો બગલો ગપ્પોડી તને ખબર છે અલે આ ગપ્પોળી તો હું ભૂલી જ જાઉં છું એવું કરે છે નેચે ગાડે દેખા બેખા મુક ઉપર સરેવન તું એ શું કરે છે એ તો કોઈ નહીં એ તનું કહે છે તો હા તાણ બાર ને કરો નહીં વધારે ઘેર મની પેલા રતનબા ખબર આપો કેરીઓ ખાવા જતા તે ઓહો હજો પડે તો ડોકુનો હપાય ખબર છે આપ બગલા તો એનો જબ્બર ફોટો મેકતા રહ્યા એનું પણ મારે તો જબ્બર ચો મારે તો જબ્બર મારે તો એનું અને આ ઓબા ઉપરથી તાના તે ઓબા પર છોડી ગયા ખબર છે આપણા ઝોમ્બા ઉપરથી પડે તો તારા દોત ભાઈ ગયો તો એ ઉપર સળ્યો તો ને પેલા બગલા ખોટરો મેકે ને તે હું ભોય પડ્યો તે દોત ભાઈ ગયો તને ખબર નહીં ખબર તાણ
બગલો જબરજસ્ત પેલો હતો ને હાર મોહાળો બોમ્બ ચેવો હાલતા જબ્બર બોમ આલે આપણ કોની ગોળ હતા ને તો ગાડા ખાઈએ ના કે કશું ના કરીએ કે જબરજસ્ત બધો માલ તો બગલો હતો બોમ્બ હાલ શું કરે બીજું બધું શાંતિ છે ને બસ બીજું બધું શાંતિ અને બાઈક ને બાઈક છે ના લાયા તમે તો અરે વિદેશમાં હું બધી રીતે સેટલ નહીં થઈ ગયું કેવું પૈસા ધંધો પૈસા છે બહુ વિદેશમાં? કમાઉં છું દાડાના 2 થી 3 હજાર અને મોય તો 10,000 કમાઈ લઉં છું તેવું તો કહો તો તે વિદેશમાં હું મોબાઈલ થી કમાઉં છું મોબાઈલમાં નહીં ખબર હા મોબાઈલમાં બધું કમાઉં છું આ મોબાઈલમાં છે ને તો મોબાઈલ તો માર પણ આવો તો એ તમને ના ખબર પડે હમ? આ એ હું એકલો જ જાણું એકું કોમાં છે કેવું તો ને તે? હા. આ રે ને આ મને હું રોજ છે ને આ એપમાં 10 થી 20,000 રૂપિયા કમાઈ લઉં મોય તો અરે અને અરે પણ હા મોય તો 10 થી 20,000 અને રોજના તો 2 થી 3,000 તો કમાઉં જ છું તેવું કરું છું તું હું તે કમવા જાવ તાણે એપમાં પણ હું એકલો જ જાણી શકું ને એ તો વાત તમારે સાચી. તને કમાવા ખબર તું વધારે ભાઈ ખબર બસ તારે કમાવે છે કે પૈસા તો કમાવા શું તે કમ- અમે ઘેર બેઠા બેઠા કોઈ કરતું નહીં તું મારે મા- મોબાઈલ છે તું મારો જીગર જાન છે એટલે હું તને ખવાડું છું કોઈ નહીં ખવાર અને તને અધર લઈ જવાનો છે મારે જો હું ઈખું ને તો પેલા ભગલા ને એક ફાડું હું ના એને નહીં ક્યાં? એ બદામનું પછી હા આપણે પેલા તને ખવાડું કોઈ વધુ નહીં આપણે બે પારા વધારે છે. પેલો તો હારો આપણને જબ્બર મારતો ખબર છે એ બદામ ખાવા લીધા ને અને ગાડા કેરીઓ ખાઈ લે ને તો હારો આપણને ફસાવે છે જબ્બર હેરાન ના કરતો ઓહો તે કોઈ તો કશ- પેલા મન તું ખવાર હા તે કેવું કરવું પડશે અમો પેલા અમારે 10 થી 12,000 રૂપિયા થોડા રોકવા પડશે આપણે પૈસા નખવા પડશે આપણે હા 10 થી 12,000 નાખો ને તાને શરૂઆત જ થાય ને હારું 10 થી 12,000 માં પણ તે કોક બાપાનું હોય તો પૈસા થોડું સેટિંગ કરજે કે થોડું ના એ તો કોક તો પૈસા કમાવા માટે કોક કરવું પડશે મારે. 2-3 હજાર એવું હોય તો મુંબઈ રહ્યું કોઈ વાંધો પણ કદાચ નહીં હોય તો હું 2-3 હજાર પેલા હું મુંબઈ રહ્યો. સેટિંગ કરું પૈસાનું અને તને- પણ ના તો તને કહ્યું હું હા 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 તે ઉપર મોબાઈલમાં કરવું પડશે તું મને ખવાડે પેલા મોબાઈલ તું લઈને તો આવજે પેલો પૈસા હાલ તો હું પૈસા લઈને આવું મોબાઈલ હાલ તું નહીં લાવ્યો ઘેર ચાચી મૂકીને હા આવ્યો તે મોબાઈલ લઈને આય એટલે હું તને ખવાડે બધી રીતે કાર્યું આમ કરવાનું આમ કરવાનું અને તું દાડા પછી મારા જો મેં આ બાઇક છે ગાડી લઈને ફળે તું તો પેલા હું કરતો હું પેલા ગેમમાં પૈસા જીતું ને પછી ભગલાણ કહું હા આઈડામાં ના, પછી તું ગાડી લાય એટલે ખબર નહીં પડે મને ખબર પડશે મને પૂછવા આવશે પાછો રહ્યો અને પાછું હોનું વાટ લે કે હું કરું જ તું આ ગાડી ઓમથી ઓમ ફેવર એટલે છે મજા આવશે કોક કરવું પડશે યાર હો. હા. હું પૈસા સેટિંગ કરું પેલા 10,000 ને હા 10,000 હા પેલા હું પૈસા સેટિંગ કરું પછી તને ફોન કરું એવો હા. તો મળું અને પછી તારા પાસે ફોન લે એટલે મને તું મને શીખવા કે શેના ફોન તો છે ને તારે મારા પાસે ફોન છે હા તે ફોન ટચ લઈને છે આવ. ફોન. હા ટચ છે હું હમણાં મહિનો રોકાવાનો છું એવું છે હા. તો હું યાર સેકન્ડમાં 3,000 જેવો ફોન લાવ્યો છું હા તે કશો હતો નહીં મારા ઘેર આવજે કાલ બાલ તું ઘેર નવરો પડે એટલે ઘેર ના, આવજે ઘેર નહીં આવું ને પાછા તાર ડોહોની પાસે કે કાવા શું લઈને અરે આ આવ્યો કશો વાંધો નહીં મારા ડોહોને કશું નહીં કી એવું? આપણે ઉપર લે મારશે ને શાંતિથી બેસ્યું અને પેલા ગપ્પોડીને લેતા આવજે થોડો આનંદ કરશું એવું આપણે છે? તો લેતો જ પેલા થોડો પણ એને યાર. વાત ના નખતો પેલી ના, વાત નહીં કરે આપણે બે વાત આપણે બે જોડીએ વાત જોડ નહીં એનું કોઈ કહેવાનું જ એ નહીં તો પછી કહેશું હા હો? એ તો હું કહ્યું મારે બે એક વાત છે હા. તા. લેતા આપણે ઘર સાઈડ જઈએ હાલો તાણ. ઘેર જઈએ તાને આપણો હારે. છો ડેલે પગા અરે આ મનુભાઈ તમે શું અડ્યા છો છો હમણાં ત્યાં ડુબરો બીમાર પડે છે કો અરે આ હેતરનું ને ઘરનું બધું કરે મારે મામા જો તાનું બધું કોમ જ કરવું પડે પણ કોમ તો કરવું પડે વાત સાચી પણ તબિયત બહુ બગડેલી એવું લાગે છે કોમ બધું કરવાનું એટલે એકલા છેલ્લું કરવાનું એકલા તો સારું કાકડું મા બાપાને તો બતાવાય નહીં ના ઈવાને પાછી ઉંમર છે એટલે ઈવાને ના કરાવે પાછું હું આ રોહિતભાઈ છે ને પાન દઉં છું તે પાછો હમણાં ફોનમાં પાછું એવું આવે ફોનમાં છે એવું રાખે તું આપણો સાદો રાખે છે સાદો ચોખ્ખો વાળો જ છે અગર પેલા ફોન પાછા હમણાં ફોનમાં એવી અફવા આવી છે ને તે બહુ અત્યારે તો પેલી મેચો બેચો એવું આવે છે ને તે મરે એવું અરે પાછું હું મેચ જોતો જ નહીં કશું એવું કોઈ ખેતરમાં પાડું તો મેચ જોઉં કે એવું પર રમતો બમતો ના પાછો ના, લઈ અત્યારે લઉં. બહુ ખરાબ આવે ફોનમાં ખેતરનું ઘરનું ને એવું કરવાનું બેહો બેહો ધોવાનું બધું કરવાનું એટલે અત્યારે પેલી ગેમો બેમો છે આવું ઓનલાઈનમાં ગેમો આવી છે ને આપણને ખબર પડતી જ નહીં મો એ નહીં પડતી એ બરોબર છે હવે ખબર પડવાની કોઈ જરૂર જ નહીં હા હા અને તમે શું અડ્યા છો તે? હું તો જવું છે બજાર જઈને આવું હાર હાર હો હા હો હાર હાર જા જતા રહે હો ના બાપો પૈસા નહીં કર્યા જોવા દે બાપુ બાપુ ઘેર છે બાપો ઘેર ઊંઘી જ રહ્યા છે ને પેલા વિક્રમભાઈને કીધું હતું કે પૈસાનું સેટિંગ કરી યાર તાર પૈસા જોઉં ને એટલા હું તને કમાઈ ના લેવું એટલે પૈસા તો કોઈક 10,000 જેવું તો સેટિંગ કરવું જ પડશે ને વિક્રમભાઈને જોવો અને મારા જોજો હાલત આ પેન્ટનું બેન્ટ સંપલ પેલા તો બૂટ ઠોકીને આ ફરે એટી કેટી અને લુગડો તો શી કે શોથી લઈને આવશે રે અમારો લુગડો જોવો નહીં એનો લુગડો જોવો અને આ ગાડી બાડી લાવવાનું કહેતા પાછા એટલે મારે કોક તો કરવું પડશે મારા બાપા ગમે તે કંઈ બોનું કાઢું ગમે તે કોક કરીને તો મને પૈસા આટલા તો સેટિંગ કર્યા કરી આલો કરી આલો ને તો મારા પર વિક્રમભાઈ પાસે જવું તો આમ પૈસા એ રે આલી અને ફોનમાં નખાવી એપમાં અને પછી પૈસા કમાવા પડશે
અને પછી મારા ડોહા બાપાને કહું કરો તમારા માટે ગાડી બાઈક બધું છોડી આલું કોક કંઈ ન કરવું પડશે. અને વિક્રમભાઈ તો પાછા બહાર જતા ને ઈવન તો કેટલી પબ્લિક ઓળખતી હોય અને નોમ મોટું છે અને પૈસા કેટલા બનાવતી હોય તો કોક કહીને મારા બાપા પાસે જવું પડશે. બોનું કાઢું ગમે તે કંઈ પૈસા લેવા પડે બાપા પાસે. બાબા હા હું કહતો તો હું કાઢો આખો દાડો હું ગયો તો છોકરાઓ ઘરે કે બોલ જો પડી તું થોડું પેતર મોની આવ્યો હાલ કેમ એ તમે જો ઓટો માર મૂકો ઓટો માર દે બાપુ ઊંઘી જાય ઘેર થી તરકાનું ઘઉં બળકતા ઊંઘું છું પણ કોમ પડ્યું તમારે શું કોમ પડી કેમ કોઈ પૈસાની જરૂર પડે પડ્યા લોકો પૈસા તારો કરવા છે ભાઈ બંધ દવાખાને જવું છે પણ પૈસા પૂરા નહીં તે ફોન કર્યો કે 10,000 જેવું સેટિંગ થાય તો કરી આલ કે માં તો 1000 પડે નહીં 1000 નું 500 નું 98 લાવું 500 તું લઈ જા. અને પેલા ઈંડા વેચ્યા ને તમાકુ વેચી એવું કર્યું એ પૈસા બધા ખાતામાં નહીં પડે આજી તો એ મને કાઢ્યાલો કોક કઈ ગમે તે કઈ કાઢ્યાલો હાલ તો નહીં થાય એવા. કારણ કે પાછો કાલ શનિવાર તો આજ રવિવાર આવી ગયો. ઓહો એટલે જોઈએ ના જે 1000 રૂપિયા કરી થયું પણ 98 પાસે રાતે ભૂસે મરવાના આપણે બેન કોક કરવું પડશે બાપરે કીધું પૈસા સેટિંગ નહીં થાય લે કોમ કર 500 ત્રાસ હા લાવ 500 લાવ તો કોકથી ચોકથી કરું સેટિંગ એવું હતું હા ગમે તે ના પેલા ભાઈ બંધ કેવું પડે ભાઈ ઘણા દાર પર પૈસા પાકે મારા પાસે નહીં. હા અને મેં એવું જ દવાખાના જરૂર શી કહું દુખાય મને કે તું હાલ પૈસા કરે મને હું કહું હું થયું તો મને કે હું આવું દવાખાન એટલે કે તાર દવાખાન નહીં આવું પૈસા લઈને હાલ આય 500 લઈ જાય દવાખાના જ જજે પાવ બીજે છે ફરવા ના જો ફરવા તો એવું કીધું તડકામ ફરવાને મોદા પડી ગઈ ઓહો તરકાર ખરેખર નહીં કરવા ઓહો તો હું જઉં છું હાલ લઈ જાઉં હા પાછો આવી જલ્દી બાપાએ 500 રૂપિયા લેશે હજી 10,000 જેવું સેટિંગ સૌથી કરવું પડશે માગું તો માગું કોના પાડું ભગલા પણ પૂછવું પડશે ભગલો મને લાગે કોઈ હાલ મારે બાના પણ પૂછવું પડશે એ તમાકુ 20 કોથરા ઉપર થયું છે પેલું શું કહેવાય ગાડી 20 કોથરા ઉપર થયું તો તમાકુ મિનિમમ 100 કોથરા જેવા તો તમાકુ થઈ છે તો એમ પૈસા ના આવ્યા એમ પાણી માગવા પડશે પણ એવું ગોળનું કાઢું ને પુની ગોળ છોટાવું જબરજસ્ત પૈસા હાલતી જ મને એમાં મારા ભાના પાન જવા દેવા ફોન કરા દે પૈસા તો સેટિંગ થઈ ગયું છે વિક્રમભાઈ ફોન કરા હલો હા બોલો ભાઈ અરે વિકા હા બોલો ભાઈ જો તો ઘેર હતો હા ઘેર ઊંઘી રહ્યો બોલો તો તું પેલું પૈસા સેટિંગ હું કઈ કાઢી દો આ પેલું ગોગમાનું મંદિર હતું અબાઠણ થઈ ગયું પૈસા સેટિંગ ઓ પૈસા સેટિંગ થઈ ગયું મેં વાતો પર તું હા હા પેલું આપણે હેતરમાં ઉભો રહ્યો વાહ એ પેલું નેનું ગોગમાનું મંદિર હતું જોયું તા ને આપણે પેલું કેરીઓ ખાવા જતા હતા ને પેલો કેરીઓ ખાતા આવ્યો હા એટલે અબાઠણ ગોગમાનું મંદિર આ મોટું કે બનાવી દો આપણે તો એક હું બેસી રહ્યો તું જલ્દી આય હા તો બાઈક લઈને આવો હા જલ્દી ભૂલ ના કરતો પાછું જલ્દી આવજે હા 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 એ જલ્દી એ રહ્યા ને એટલે પૈસા હાલ દેવા છે અને કહું કે મને જલ્દી હાલ ને હાલ કરી આલે શરૂ એટલે ગાટા હાલથી શરૂ કે રમવાનું કોક કઈને પૈસા કમાવા કરશે કેટલા એટલે દેખાતો નહીં આ તો આવવાની વાર કરશે ઘેર છે ગાટા બાઈક લઈને આવવા કહેતું હતું કે હું આવું કરો આજ ના આજ પૈસા નખાઈ દેવા છે પણ બોલો ભાઈ બન આવી ગયો એ વિકા હું ચાંદની તારી વાટ દો મેં એના પઠે વાટ દો બે રહ્યું એવું છે આ જો આ મંદિર એવી છે આપેલું ગોગમાર નું આવે એના વગર રમતા ને કેરીઓ બેરો ખાતા કેરીઓ ખાતા અંતાક્ષરી રમતા બે કીધું હોય કાં બોલો બધું થઈ ગયું ને કમ્પ્લીટ થઈ ગયું બસ પૈસા ને બધું હું લઈને આવ્યો છું મને ખોડે પેલા કઈ ને રમવા થાપો પૈસા બધું થઈ ગયું બધું કીધું પૈસા લાવ્યો છું અમો પૂરો હું ખોડે પેલા મળ્યો મારે હવાતું નહીં પૈસા કરીને હું શાન નો અડ્યો છું અમો આધાર કાર્ડ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ બધું ચૂંટણી કાર્ડ કાઢી દીધું હા બરોબર અને ફોટો ફોટો પડ્યો આ બધું છે તે હું મોબાઈલમાં સેટ કરી દઉં છું બધું અને છે ને 10 જે પૈસા કીધા 10,000 એ કાલ સવારે બેંકમાં નાખી દેજે હા બેંકમાં તો છે ખાતું ખાતું છે ને પણ ખાતું છે હા તે ખાતામાં જઈને સવારે 10,000 નાખી દેજો અને હું એકા તમને ખવાડ દઉં એ રીતે તમે રમજો ત્યાં જવું જાતો નખવા ના કાલ સવારે તમે નાખી આવજો શાંતિથી મને તો જબરજસ્ત હાલ રમી કાઢું તમે કાલ સવારે ઉભા થશો ને ખાતામાં રમશો ને તરત 10,000 ની એન્ટ્રી પડી જશે તમે ખુશ થઈ જશો કોઈ વધુ નહીં કાલ તો કાલમાં પેલા કમ્પ્લીટ કરી કાઢજે ડોક્યુમેન્ટ લાલ દો તમે લે હા ડોક્યુમેન્ટ લાવો લે પાન કાર્ડ લાવો પાન કાર્ડ લે જો નંબરમાં બોલવું પાછળનો નંબર ખબર છે ને ઓહો બોલો પોતનું 100 કરો પાછળ પોતનું છો બરોબર હું કહેતો હતો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ
અને ફોટો છે ને મને આધાર કાર્ડ નો પાન કાર્ડ ચૂંટણી બધો નંબર યાદ છે અને એકાઉન્ટ છે ને આપણો એકાઉન્ટ તો છે બેંકમાં. બરોબર તો હું આમાં બધું સેટ કરી નાખું છું મોબાઈલમાં હા. અને 10,000 રૂપિયા પૈસા સેટ થઈ જશે ને બધું પૈસા યાદ કરી મને. કશો વાંધો નહીં કાલ સવારે જઈ 10,000 બેંકમાં નાખી દેવાના અને હું જે તે છે એ બધું કમ્પ્લીટ કરી મોબાઈલમાં તને ખવાડી દઉં હા મને ખબર પેલા ભાઈબંધ તું પહેલા તું જોયે ને હા. કાલ શરૂઆત રમવા ચાલુ કરે ને પહેલી 2-3 હજારની એન્ટ્રી થશે ને તું ખુશ થઈ જઈએ મને તું તાર ફોનમાં રમવાની ખબર છે હું જોઈ લઉં પેલા. હાલ નહીં પેલા તું રસ રાખ યાર પણ તારે પત જ નહીં રહેતી ને તું વાત કઈ તાર નહીં. ઉતાવળ નહીં કરવાની એવું? શાંતિ રમવાની હા. હું આ બધું કરી દઉં હા કઈ કાઢ દે તું આવી જાય તો મજા આવી જાય. પાન કાર્ડ નો નંબર બોલ એ આગળથી બોલું પાછળ લે બે નંબર પાછળના 4 આંકડો 25 કર પાછળ. ઓકે ફોટો લઈ લો ઓકે આવી ગયો કમ્પ્લીટ. રેડી હવે જો આ છે ને એમ હા એ આ ખોલી બરોબર એ રોકડો બોકડો મારવાનો ને. હા આ પાસવર્ડ છે હા 13 પાસવર્ડ 13 13. હા એ આ રીતે રમવાની જો આ ડેમો સારો ડેમો આ ડેમો ના. હા આ જો આ કેટલા ડેમોમાં મળે ઓહો 3,000 મળે ને 3,000 મળે એટલે હા અરે આપણે આપશી. અરે પૈસા હાલ ના આ તો ડેમો બતાવ્યો તો Demo છે. આ તમે એકાઉન્ટમાં પૈસા નાખશો એટલે તરત જ આ પૈસા આવી જાય આ ડેમોમાં 3,000 મળી જાય એના ડેમો મળ્યા પીલા તો મળશી તો ને તો તમે ખુશ થઈ જાઓ અને હું કેટલા કમાઉં છું? હું કેટલા મારા બાપાને ફોન એ જો આ પૈસા જો કેટલા હશે બ્રો મોબાઈલ પાસે મારા બાપાને ગાડી લઈ આલી પછી તો બાપાનો ને બાપા ખુશ થાય ગાડી બાડી પેલા બગો ખુશ થઈ જાય અને ભગાણા નહીં કેવું કેક નહીં. અને ગામમાં તમે વાતો થશે પાછા ઓવા. કે પેલા લાખા પાન છોકરો ગાડી ગાડી લાવ્યો કોક કરવું તમે પડે. છે ને ફોર્ચ્યુનર 45 લાખની એવી લાવી શકશો પેલા માપની ગાડી લાવું. ના ના આ તો એવી રીતના પૈસા કમાશો બહુ કમાશો હો ઓય, હા હાર તાનું મોવા નીકળું છું હા. અને કાલ પૈસા ભરી આવજો બેંકમાં નાખી દો ને ડાયરેક્ટ. બેંકમાં નાખીને ચરું કરી નાખજો હો કોઈ વાંધો લે નહીં. તને ભાઈબંધ હા. લે, હો અને હું ફોન કર્યો પાછો બેંકમાં બે નખવા દઉં હતું. લાખા હા હા ભાઈ હા ભાઈ બે હવે આ તાનું કરે તરકાનો ઊંઘ્યો તો તો જે પેલો રોહિત રોહિત જો છે શોક બજારમાં ઓટો બોટો મારવા અને બે લાવી દીધી કે નહીં કેમ ભે આ રોહિત આવ્યો તો તે તાર ઘેર તે કે પૈસા માં બાપાએ મંગાયા છે બે લાવવાની છે કે પૈસા ખૂટું છે 10-15 હજાર એ વળી છે ને? 10,000 આલ્યા હતા શાણ હા શું દાડા થયા તો લગભગ આ વાતના તો 2-3 મહિના છે ના હોય યાર શું એટલે તો મારા જરૂર પડી હતી કે એટલે હું પૈસા લેવા આવ્યો હતો. ના આવે યાર એ પૈસા લેવા અલ્યા યાર બોલાવો ને હું ના આવે યાર પૈસા- મારું નોમ પાડીને એરો લેવા આવ્યો તો પૈસા ઘેર મારા આવી આવા તો ના કારણ કે મારે મને કીધા કે કશું કોમ કરતો નહીં રે હવે એમને તો નહીં લેવા આવ્યો કે રો હા હા તો શું જોઈ બોલાવજો એને ના આવે તો ઓય લાખાબા હા છોકરા આ બે શું થશે? બે અબે હું લેનો હોય હોય બે આખી યાર ઉપર વાલે કામ બે વાડે હાર બે શું જરૂર છે શું કોમ છે રોહિત ત્યાં પૈસા લેવાના તે દાડા પૈસા માફાન થઈને હા ના પૈસા યાર એ રે કે મારા મોબાઈલ લેવો છે એમ કરીને પૈસા થઈને જા હાલે કે હું 2 દાડા પાછા હાલ દઉં ના લઈ જાય યાર મને પૂછ્યા કે કોઈ કોમ જ નહીં કરતો ને રહ્યો તમે ખબર તમે જ એને નહીં? બોલાવો મારે જરૂર છે પૈસા હું હેડું પૈસા લઈને ના મોટા ભાઈ લઈ જાય યાર પૈસા હું પૈસા પણ કરી એને જાય. બોલાવો તો ખરા એમને હું ના લઈ જાય એક વાર બરો ફોન કરો એને મારા ફટાફટ. તેના ગાડીનો હપ્તો પર હાજર થતો ને તે મને તને હજાર હું હાલે એમ કે લે તાન કાલ પાછા હાલ દે તાન એમ કરીને લઈ જઈએ એક તો ભાઈ જો ને તમારું કહેવાનું ખોટું પછી મગજ ગરમ થઈ જાય બોલાય પેલા ફટફટ ફોન કરીને બોલાવજો ને હાલો હા બોલો બાપા ચો તો છોકરા હું એક ગોમો આવ્યો તો હા ફટાફટ ઘેર આ કોમ છે એવું છે હા જલ્દી આવજો થોડું કોમ હતું તે એવું છે હા રેડો હાલ જ આવું બેંકમાં જાવ પૈસા કાઢવા હા રેડો હાલ જ આવ્યો એ હારે આવા છે શું થયું બાપા હા યાર. મને પૂછવું હોય ને તમે શું છે? હું કહેતો હતો બજામ જોતું કોમ હતું પણ હું કહેતો હતો હા હવે આપણે જો ભેહ લાયા છીએ નહીં લાય બે તો ભેહના પૈસા લઈ આવ્યો છું શું કે હવે મારા બાપાએ પૈસા મંગાવ્યા છે પેલો લઈ ગયો 10,000 નીચે મંગાવે પૈસા પૈસા થાય ને મારાથી ભૂલ થઈ રહી પેલું હું હારું મોબાઈલમાં ગેમ રમતો હતો અને તમારા બોના હું એમાં પાછી 10,000 લઈ આવ્યો હતો તે મારા તો 2 લાખ જેવું તો દેવું થઈ ગયું હાલ અને તું 2 દાડા કે નસીલા દા ત્યાં તું જો કેટલા દિવસ થયા વાત સાચી મને પણ મારા ઓમાં આવ્યા હતા 2 લાખ રૂપિયા જેવા તે રમ રમ કર્યો ને
તે 5 લાખ રૂપિયા જેવું તો વધારે દેવું થઈ ગયું છે. તું કીધું કે મારા ફોન ના હોય પૈસા ના આ બધું કોને ખવાડ્યું તો ના ગેમો બેમો પણ આ ઓમાં પૈસા નાખે તી મને પૂછ્યું જેમ નહીં. બાપા હું કહું ખો કે હું ખાલ નહીં કેવું ગાડી બાડી લાવ ને પછી બાપાને કહ્યું બધું પણ ભૂલી જો મને તો હું પણ કેવું તો પરક આ 5 લાખ કોણ લાઈન છે તારો ભા ભાનવે 10,000 દેવું બાપા હું તે પણ હું લે લેવા પડે પણ હું કોઈ જીત્યો પણ હું કહું આ આવી જાય બધા પૈસા હવે પૈસા આલજો મને 3,000 રૂપિયા આલજો મારા હપ્તો ભરવાનો છે આલી દે ભાઈ તાર પૈસા પૈસા કર્યું હતું આલી દે હું તાર પૈસા 2 લાખ આટલો મહિનો થયો 3 દાડા વાટ જોઈ લે પૈસા તાર મળી જાય હું 3 દાડા આવી ગયા કોણ શાન નો તો એ ગાવ દેસ મન તો પણ તારા હું લે લેવા પડે મને 2 પૂછવું દાડા પડે લઈ જશે પણ હું કહું આવશી જીત્યો મને તો ખબર જ નહીં તે ઘેર આયા તને ખબર જ પડી છે આવું તો ભૂલ થઈ ગઈ ચાલે બાપા યાર. બાપા ભૂલ થઈ ગઈ હવે નહીં કરું મારા- પૈસા આલી દે હું બધો ના મારા એના કાંઈ એટલા દખું તો હું પેલા ભગલાને સાદો કી પેલો સ્વીચો વાળો મોબાઈલ લઈ આલ્યો છે એટલે કોઈ પેલું એ થાય જ ના પણ પેલો વિકલો આવ્યો તો એ કે પૈસા જબ્બર જીતો જમો તે મુએ 10,000 નાખ્યા. એ નાટક શીખવાની જોતન એ રહ્યો કે જબ્બર પૈસા આવે એ ગાડી લાવ્યો અને બાઈકે લાવ્યો છે એટલે પણ આપણે એ બધું નહીં કરવું આ ફોન જ વેચી મારે એટલે કોઈ રમવું જ ના પડે તારા પાસે તારા પાસે પટી જાઓ અમારો ગેમો તું ભાઈ- પટી જાઓ તારા પાસે કોઈ પ્રૂફ છે કે હીરો સીટ ના લાવ્યો ગાડીઓ બાઈક ની એવું કોઈ તને ખબર છે કેતો નતો કે મને કે પૈસા કોક તો હીરો તો કુવામાં પડે તો તું એ કુવામાં પડે પણ ભૂલ થઈ તેનું કામ બાપા હું ભૂલ થઈ જાય આ 5 લાખ રૂપિયા તું કે દેવું થઈ જાય કોણ ભરશે આટલો બસ બધો એ કોકો કરે. આટલો બધો સમજવાનો છે હા ભૂલ થાય લે પણ થઈ જાય બહુ કારણ કે મોંથી ભૂલ થઈ ગયો આટલો બધો ઘેરો તો 20 વર્ષ થયો લેજે એક કામ તાર કર ફોન આલ દે લે બંને તું જા આ તાર 3,000 આલે તાને એ ફોન રાખો જા, એટલા કોઈ ફોન વાત દેખો ના કરતો મને હોય તા. હવે મારા હવે ભાણું તું ફોન લઈ જા તો અમે ભાઈ ભાઈ કુટી લેવો બે પડે. ના આવતા ફોન ના હવે પછી નહીં લે ફોન વાપરો નહીં હાલ હું જવરો હા રે એ સારું કરીએ ફોન આલ લીધો એટલે હવે કોઈ જફા જ નહીં અને હું ભાઈ તમને કહું છું હા કે તો આની ભૂલ થઈ જાય છે પણ હું બધી ધ્યાન રાખ્યો અને થોડા દાડા છે હું તમને ફોન કર્યો પૈસા લે આ ઓને વાત કરી એવું પાછો પેલો ભગલોય મને કહેતો તો પાછો શું કહેતો હતો? કે આ ઓનીએ કોકની પાછું આવું કીધું હો કે ગેમનું એટલે પણ એના વાદે અને સરાવતા જ ના ઓના વાદે ને ભૂલ નહીં થાય પણ આ પૈસા મળી જશે તમારા બા પોધો ને લ્યો તા મુએ જાઉં હાલજો તમારે સગવડ થાય તાણે બીજું તો શું કરાવવા ચોકથી મારે લેવા પછી એવું પણ ગોભામાં આજે ભૂલ થઈ ગઈ, મોટી ભૂલ થઈ ગઈ. પેલો કહેતો કે પૈસા આવશે પણ આયા ખરા પણ પાછા જતા રહ્યા. એવું કે તે જવું જ છે આવું જાઉં મુએ તાર મારે છે જરૂર છે ચોક સેટિંગ કરું કે પૈસાનું હા હેડો હું ફોન કર્યો તો તમને જે હોય સારું ખરો એવો જ ઘેર આવીને આલી ગયો અને બા માફ થઈ ગયો તું ખોટું બોલીને પૈસા લઈ ગયો તો હું ના હોય તો બે દેવાર તો થઈ ગયું થઈ ગયું ભૂલ હવે થઈ ગઈ. નેનો છે ને હું મારે એને એટલા જ કને કે અમે હાલ મરેલા નું મારે તાણ શું? અને મારવાથી કોઈ સુધરે તાણ. ના હવે આ મોટી ભૂલ 5 લાખ થઈ જેવું મારી હમણાં મારું નહીં કોક કરે પાવ તો ડખો એ પાછો વાતે સાચી એના કરતી કરો ને જતું હા એટલે ફોન જ વેચી મારે ને જફા હઉ. થાય હા હેડો તને આવજો સારું આવજો હેડો હું જવું હો. અને પબ્લિક ને કેવું હોય તો કહી દો તમે મોટા છો તે મોટા તો બરોબર છે પણ હવે આમાં હું કોઈ જાણતો નહીં બરોબર હવે આ પડ પણ મોણસ ચીલ ના આવે તમે જ કહી દો આ તમારે ઓને બધી ખબર હોય પાછી હા તું જ આ કહી દે છોકરા એટલે બીજું કોઈ કરે ના ખોટી એપોમાં ખોટા કોઈ કે પૈસા એપમાં મળે છે તો એ એપમાં રમતા ના હું પેલા વિકલાએ કીધું ને તે એક એપમાં તો 5 લાખ તો દેવું થઈ ગયું મારું હા અને આના તમે રમતા ના ને હવે દેવામાં ઉધારી દો ને અને ઘેર મા બાપની આબરૂ દો એ ખોટી અને મારા વિડીયો ગમે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા ના અને જય રોમાધણી જય રોમાધણી